ચંચુપાદ ન્યૂઝમાં હવે જુઓ મહત્ત્વના સમાચાર પ્રવીણ પરમાર સાથે જુઓ આપની સમક્ષ લઈને આવ્યું છે એક સનસનીખેજ સમાચાર। જુઓ સુરેન્દ્રનગરમાં લાશોનો સિલસિલો યથાવત છે। બિરદાવા જેવું છે ને કામગીરી આપણા ઉચ્ચ અધિકારીઓને। શું ઉચ્ચ અધિકારીઓ પોતાના કામમાં વ્યસ્ત હોય એવું નથી લાગતું? શું પેટ્રોલિંગ આવી રીતે થતું હશે? રોડ ઉપરથી રાતના દુકાનદારોને બંધ કરાવતી આ પેટ્રોલિંગ ફક્ત એક માણસ હોય છે। એ શું પેટ્રોલિંગ કરતા હોય છે ગાડીમાં? જુઓ તમે તપાસ કરશે આ તંત્ર? ઉચ્ચ અધિકારી કોઈ દિવસ રાતે નીકળશે ખરા? શોપિંગ સેન્ટરો છે, ગલીઓ કૂચોમાં શું ધંધા થાય છે, કેવા અનૈતિક ધંધા થાય છે, કેવા ગેરકાયદેસર ધંધા થાય છે, એનું પેટ્રોલિંગ રાતે કેમ નથી થતું? એના કારણે જ આ લાશોનો સિલસિલો ચાલુ છે એવું લોકો કહી રહ્યા છે કે ફક્ત પેટ્રોલિંગ નાના માણસો અને દુકાનદારોને દબાવવા માટે કરવામાં આવે છે, બાકી આવું કામગીરી પકડવા માટે પેટ્રોલિંગ કરાતું નથી। આમાં તો પ્રોટેક્શન મળતું હોય એવું લાગે છે। ગેરકાયદેસર ધંધાવાળાને પ્રોટેક્શન અને કાયદેસરના ધંધાવાળાને બદનામી, અપમાનિત અને બંધ કરાવવાની કામગીરી છે। જો આ મહિલા આ ધાબા ઉપર કેવી રીતે પહોંચી? જો પાણીની બોટલો છે, છાશની થેલીઓ છે અને આ મહિલા આટલામાં જ અહીં ફરતી હતી। શું આ તંત્ર અને ડીઆઈજી તપાસ કરશે ખરા યોગ્ય, કે પછી એમને હેરાન કરનાર લોકોને ખોટા કેસમાં ફસાવવામાં સાબદા રહેશે? શું આ ગૃહમંત્રીને આઈજી સાહેબ આનું ધ્યાન દેશે ખરા? શા માટે આટલી બધી લાશો મળે છે? કોણ છે આને જવાબદાર? જો આજે પણ આ લાશ આ મંદિર પાસે, આ પાણીના કારખાના પાસે સવારમાં મળી છે, એ પણ રાતનો બનાવ છે। જુઓ એક જ દિવસમાં 2 લાશ અને છેલ્લા 5 દિવસમાં 5થી આશરે 5 કરતાં પણ વધારે હશે એક મહિનામાં લાશો, એવું લોકો કહી રહ્યા છે। જુઓ શું આ તંત્ર આ સુરેન્દ્રનગરની જનતાને દેશવટો અને ગામવટો અપાવશે? સારા માણસો શહેર છોડીને ભાગતા થયા છે। શું એનું આ જ કારણ છે? તંત્ર સામે કોઈ બોલતું નથી। તંત્રને પૂછે તો એની ઉપર ખોટા ફરિયાદો કરાય છે, ચાહે એવો પત્રકાર હોય કે કોઈ બુટલેગર હોય કે કોઈ સામાન્ય માણસ હોય। જો તંત્રની સામે, પોલીસ સામે પડે તો તાત્કાલિક એને ફરિયાદ દાખલ કરી નાખે। જો આ વ્યક્તિ શું કહે છે, સાંભળોની જુબાની। ક્યાંથી લાશ લાવ્યા? શ્રદ્ધા હોટલની બાજુમાં પડી હતી બીન કઈ જગ્યાએ? એમ શ્રદ્ધાની બાજુમાં એક હનુમાનજીનું મંદિર છે, એની બાજુમાં ડેડ બોડી પડી હતી। એટલે હનુમાનજીનું છે કે મેરડીમાંનું? મેરડીમાંનું મંદિર। પછી ત્યાં અમારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે એક ડેડ બોડી લઈ જવાની છે, એટલે અમારે ગાડી લઈ ત્યાં ગયા એમ્બ્યુલન્સ। શું તમારું નામ અને મારું નામ પરમાર વિપુલસિંહ। નોકરી કરો કે? આજે હું મહાનગરપાલિકામાં છું। એક બાજુ સુરેન્દ્રનગરમાં લાશોના ઢગલા થવા માંડ્યા છે અને બીજી બાજુ જુઓ એલસીબી કેવી કામગીરી કરે છે। ઘરફોડ ચોરી હોય, વોન્ટેડ હોય, અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય, એને આ દબોચી રહી છે એલસીબી। જો છે ને પ્રશંસનીય કામગીરી।